હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં થઈશું ને? હું પણ મજામાં છું. સ્વાગત છે અમારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. ભાઈ છે ને રત્નેશ્વર આવીને છે ને બ્લોગ આપણે ચાલુ કર્યો છે. ઘણા ટાઈમથી બ્લોગ નથી મૂક્યો એટલે આપણે છે ને આજ બ્લોગ ચાલુ કરી દીધો. દરિયા કિનારો યાર, અહીંનો વ્યૂ જોવો તમે, એક નંબર, કાંઈ ઘટે જ નહીં. આ છે અમારા મહાદેવનું મંદિર ને આ શું છે ભાઈ, ગણપતિ વિસર્જન કરવા આવેલા છે એટલે છે ને આજ દરિયાનું સીન લેવાનું છે ને અમારા ગણપત દાદા છે ને જો અહીંયા આવી ગયા છે. જો અહીં આ ઇકોમાં છે ને ગણપત દાદા લાવેલા છે. જો ઇકો આવી ગયો છે અમારે, ગણપત દાદા છે ને પધરાવા જવાના છે. તો હાલો હવે છે ને એ બાજુ જાય છે એટલે જઈએ આપણે એ બાજુ, કેમ કે અમે મંદિર પાસેથી છે ને પધરાવા જવાના છે અમે સાહેબ. તો હાલો હવે જઈએ. જો અહીંયા ઇકો અહીં પૂગવા આવી ગયો છે. હવે આપણે જઈએ ને આજનું નેચરલ વાતાવરણ છે ને એક નંબર છે. જોવા યાર આવું વ્યૂ છે ને જોવો હોય ને તો અમારે રત્નેશ્વર મહાદેવ જ જવું પડે. તો ચાલો હવે છે ને આપણે જઈએ ને બતાવીએ તમને કે અમે કઈ રીતે ગણપતિ વિસર્જન હોય. તો ચાલો હવે છે ને આપણે જઈએ. મહાદેવના મંદિરે પૂગી ગયા ને ગણપત દાદા છે ને આવી ગયેલા છે. તો જો અહીંયા જો આવી રીતે છે ગણપત દાદા. જો આ રીતે છે અમારા ગણપત દાદા. તો છે ને હવે આ ગણપત દાદાને છે ને અમેની સાઈડ છે ને પધરાવા જવાના છે. જો અહીંયા આ છે ને અમારે દરિયા કિનારો છે મસ્ત મજાનો ને આજનો વ્યૂ જોવો એક નંબર યાર. પબ્લિક છે ને બહુ જાજુ છે. આ ભાઈ અમારે ગણપત દાદાને પધરાવા આવ્યા કા. આ છે ને આ બધા અમારી હારે આવેલા છે. જોવો કેટલા બધા છે. આ બધા છોકરા જો ઘણા સમય પછી લાઈવ ચાલુ કર્યું ને એટલે જો અહીંયા ગણપત દાદાને લઈને આવે છે. હવે જો ગણપત દાદાને છે ને પધરાવા જવાના છે ભાઈ છે ને, કેમ કે આજે છે ને ઉતરવામાં થોડો પ્રોબ્લેમ થાય એમ છે એટલે છે ને જો અહીંથી ઉતરવું જોઈએ કદાચ. અહીંથી છે ને અમે પધરાવા જવાના છે એવું છે. પબ્લિક છે ને આજ બહુ વધતી છે. જો અમેની સાઈડ જોતા હશો જોઈ લો કેટલું પબ્લિક છે. અનપાની સાઈડે છે આ બધું છે ને માણસ છે ને ગણપત દાદા જો પધરાવા જાય છે. હાલો તો હવે આપણે જઈએ પધરાવા, બતાવીએ તમને. આપણે છે ને હાવ દરિયા કિનારે પૂગી ગયા છે ને હવે છે ને અગરબત્તી ને એવું કરી લઈએ ને આ ભાઈ જો અમારે થાળી વગાડવાનું ચાલુ છે. જોવો છે ને અહીંયા જો ગણપત દાદાને હવે આરતી કરીને પધરાવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. કેમ કે ગણપત દાદાની સ્થાપના હોય ને એ બધાને તો અહીં છોકરા આવી ગયા છે બધા. જો આમ નાના નાના તો આ બધા છે ને છોકરા નાતા. તો અહીંયા છે ને બધા પગે લાગવાનું ને એવું ચાલુ છે. ચાલો તો હવે છે ને ગણપત દાદાને પધરાવાના છે. આ છે ને આ બધા હવે ગણપત દાદાને જો પધરાવા જાય છે પાણીમાં. જો ગણપત દાદાને છે ને હવે પધરાવા જાય છે. આપણે અંદર નથી જવાનું કેમ કે પાણી છે ને બહુ ઊંડું છે ને આ છોકરા છે ને કવરાવે છે એવું છે એટલે એની હારે બાંગું નાખે. જો આ ભાઈ છે ને હજી થાળી વગાડવાનું ચાલુ જ છે. તો જો ગણપત દાદા પધરાવા જાય છે. તો આ ભાઈને છે ને મજા આવી ગયા, થાળી વગાડવાની છે ને મજા આવી ગઈ ને. પાણી છે ને દરિયો આખો ભરાય છે એટલે છે ને ધક્કો પાછો મારે. જો અહીંયા છે ને હવે છે ને પધરાવા જાય છે મારા ગણપત દાદાને. જો અહીંયા ઠેઠ પૂગી ગયું પાણી. જો આખા છે ને પલાળી દે છે. તો જો ગણપત દાદા વિયાઈ ગયા છે. જો આમ કડ લગી પાણી થઈ ગયું. તો જો હવે છે ને આ વીળ જાય ને ત્યારે પધરાવશે કેમ કે આ પાણીમાં છે ને નકર પાછા ગણપત દાદા. તો જો પધરાવા જાય છે. જો પધરાવી દીધા. મજા આવી ગયા બધાને. આ ભાઈને છે ને આ થાળી વગાડવાની જ મજા આવી ગઈ. આ બધા આવી ગયા છે. હાલો તો હવે છે ને ઘરે બાજુ જાઉં ને આ બધા ગણપત દાદાને પધરાવી દીધા છે. તો જો આ ભાઈને નાવા લઈ ગયા. જો હા પાણી છે ને જો આમ કેટલું આવે જો પાણી છે ને બહુ અતિશય છે. દરિયો છે ને આખો ભરાય છે. અહીંયા છે મહાદેવનું મંદિર મસ્ત મજાનું. જો તો હાલો હવે છે ને આપણે જવું છે ઘેરે. તો ઘેરે જઈને ડાયરેક્ટ મળીએ આપણે. તો જો કે ભાઈ આપણે છે ને ગણપત દાદા પધરાવીને જઈ આવ્યા છીએ ઘેરે ડાયરેક્ટ. સંગીતા તો નહોતી આવી કેમ કે સંગીતાને હમણાં મજા નહીં તો સંગીતા નહોતી આવી.
ને શું કે ભાઈ આપણે છે ને ત્યાં જઈને વિડીયો ચાલુ કર્યો હતો ને હમણાં છે ને ફોનમાં પ્રોબ્લેમ આવી ગયો ને શું પ્રોબ્લેમ આવી ગયો ને એ જ ને ખબર થોડુંક ઝાખું ઝાખું દેખાય છે ને એટલે તો આપણે બ્લોગને ઉતરતા સંગીતા તો ઘણા દિવસ પછી વિડીયોમાં આવી જાજો સમય થઈ ગયો સંગીતાને તો કેમ કે હમણાંથી બ્લોગ નહીં આવ્યો પણ સંગીતા નથી આવી કાં હા સંગીતા છે ને પપ્પા હા સંગીતા છે ને પપ્પાને ઘરે હતી ને 2 દિવસ છે ને હવે શું કે ભાઈ આપણે જવાનું છે કામે ને આ વિડીયોને હવે આપણે અહીંયા એન્ડ કરીએ છીએ ક્યારેક બ્લોગ આવતા રહે ને આપણે શું સાંજે છે ને કાયમિક લાઈવ આવી છીએ તમને ખબર જ છે તો આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો નાની એવી કોમેન્ટ કરતા રહેજો મળીએ છીએ એક નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરતા રહેજો બાય બાય